નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4ના એમસીક્યુમાં આગળ વધીએ છીએ। તો આગળનો પ્રશ્ન જે છે એ જોઈએ કે 50 ઓહ્મ અવરોધવાળા ગેલ્વેનોમીટર એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ આપણને 50 ઓહ્મ આપેલો છે। 3 વોલ્ટની બેટરી અને 2950 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલું છે। એટલે આ જે 2950 ઓહ્મનો અવરોધ છે એ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડેલું છે, ત્યારે તે 30 કાપા જેટલું પૂર્ણ આવર્તન દર્શાવે છે। જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 20 કાપા જેટલું જોઈતું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય કેટલું રાખવું પડે। હવે સૌપ્રથમ તો જો વિદ્યાર્થી મિત્રો કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં આપણે અવરોધ જોડીએ એટલે ટોટલ અવરોધ જે છે એ કેટલો થશે G+R। ધારો કે આ અવરોધને હું RS કહું છું, એટલે અહીંયા સમજો કે ગેલ્વેનોમીટર સાથે આ જે અવરોધ છે 2950 ઓહ્મનો એ શ્રેણીમાં જોડેલો, ટોટલ અવરોધ કેટલો થશે G+R। તો જો મારે પ્રવાહ એનો મેળવવો હોય તો I બરાબર થાય V/R, અને અહીંયા R એટલે સમતુલ્ય અવરોધ કેટલો આવશે G+R જેટલો, તો V કેટલું છે 3, G જે છે 50, આ 2950, તો I જે છે એ કેટલું આવશે અહીંયા ઉપર 3 અને નીચે આવશે 3000, તો 3 3 કેન્સલ, નીચે 10 ની 3 ઘાત વધશે તો ઉપર જશે તો 10 ની -3 ઘાત એમ્પિયર આવશે। ચાલો, તો એ 30 કાપા માટે કેટલો પ્રવાહ જે છે એ બતાવશે 10 ની -3 ઘાત એમ્પિયર જેટલો। હવે સમજો કે આપણે 20 કાપા જેટલું આવર્તન મેળવવું છે અને એની માટે આ શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો થશે એ મેળવવાનું। તો સૌથી પહેલાં તો આપણે એ મેળવીએ કે 20 કાપા માટે કેટલો પ્રવાહ થશે। તો જુઓ 30 કાપા માટે 10 ની -3 ઘાત એમ્પિયર બતાવે, તો 20 માટે કેટલો બતાવશે, તો એ કેટલો થશે 20/30 ગુણ્યા 10 ની -3 એટલે 2/3 ગુણ્યા 10 ની -3 ઘાત, તો એને આપણે I પ્રાઇમ કહી દઈએ, બરાબર। એટલે કે 30 કાપા માટેનો પ્રવાહ 10 ની -3 ઘાત એમ્પિયર છે, તો 20 કાપા માટેનો પ્રવાહ જે છે એ કેટલો છે 2/3 ગુણ્યા 10 ની -3 ઘાત। હવે આપણે શું મેળવવાનું છે, આ પ્રવાહ મેળવવા માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં કેટલા મૂલ્યનો અવરોધ જોડવો જોઈએ। તો ફરીને પાછું એ જ સૂત્ર I પ્રાઇમ બરાબર V/G+, હવે આ અવરોધને આપણે શું કહીએ R પ્રાઇમ કહીએ, જે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવાનો છે। તો પ્રવાહ જે છે એ કેટલો છે 2/3 ગુણ્યા 10 ની -3, અહીંયા V જે છે એ 3, G જે છે એ 50 અને R પ્રાઇમ જે છે આપણે મેળવવાનું છે। ચાલો, તો આ જે છે એ ઉપર આવશે 50 પ્લસ R પ્રાઇમ અને એને ગુણ્યા અહીંયા 2, આ બાજુ જશે એટલે 3 તેરી 9, 10 ની -3 ઘાત છેદમાં આવશે। જુઓ આ 10 ની -3 ઘાત આ બાજુ છેદમાં આવે, એને ઉપર લઈએ એટલે પ્લસ થાય, એટલે 10 ની +3 એ આ 9 સાથે ગુણી નાખો એટલે 9000 થશે। ચાલો, ક્લિયર। હવે આ 50 પ્લસ R પ્રાઇમ આ બે જે છે એઝ ઇટ ઇઝ, એટલે 9000 ભાગ્યા 2 કરશું એટલે કેટલું આવશે 4500 આવશે। તો હવે R પ્રાઇમ જે છે એ આપણે મેળવવાનું છે, તો R પ્રાઇમ એટલે કેટલું થશે 4500 માંથી 50 બાદ કરશો એટલે કેટલું આવશે 4450। ચાલો, ક્લિયર થઈ ગયું। એટલે કે 20 કાપા માટે આપણે પ્રવાહનું અવલોકન 20 કાપા જેટલું જોતું હોય તો અવરોધ કેટલો જોડવો પડે। એટલે સૌપ્રથમ આપણે શું કર્યું, 20 કાપા માટેનો પ્રવાહ મેળવ્યો અને એના પરથી આપણે એનો અવરોધ જે છે એ મેળવી લીધો। ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યાર્થી વોલ્ટમીટર, એમીટર અને અવરોધને જોડીને તેમાંથી I પ્રવાહ વહેડાવે છે। આથી વોલ્ટમીટર 10 વોલ્ટ અને એમીટર 2 એમ્પિયરના અવલોકન દર્શાવે છે, તો અવરોધ ખાલી જગ્યા હશે। હવે જુઓ, આપણે સિમ્પલ તમે એવું વિચારી શકો કે ભાઈ અવરોધ જે છે R બરાબર શું થશે V/I, તો વોલ્ટમીટર કેટલો અવલોકન બતાવે છે 10 અને પ્રવાહ જે છે એ કેટલો છે 2, તો આમ ગણો તો અવરોધ કેટલો હોવો જોઈએ 5। પણ આપણને ખ્યાલ છે કે એ મીટરનો એનો કંઈક અવરોધ તો હશે ને, કેમ કે શ્રેણીમાં જોડીએ એ મીટરને તો પરિપથનો અવરોધ જે છે એ વધી જશે અથવા તો બદલાઈ જશે। તો અહીંયા સીધી વાત છે કે જુઓ
અવરોધ જે છે આપણને આમ ગણતરીથી 5 ઓહ્મ મળે છે, પણ સમજો કે એ મીટર શ્રેણીમાં જોડેલું છે તો એનો અવરોધ જે છે એ કંઈક હશે, એટલે એની સાથે શ્રેણીમાં જોડાય છે એટલે અવરોધનું મૂલ્ય વધશે, એટલે અવરોધનું મૂલ્ય વધશે એટલે પ્રવાહ જે છે એ ઘટશે. એટલે આપણે કહી શકીએ કે એક અંદાજ તો છે કે ભાઈ 5 ઓહ્મ આજુબાજુ હશે, બરાબર. પણ અહીંયા એ મીટર શ્રેણીમાં જોડેલું છે એટલે અવરોધનું મૂલ્ય વધવાનું છે એટલે પ્રવાહ ઓછો મળવાનો છે. એટલે એના લીધે આપણે કહી શકીએ કે અહીંયા અવરોધ જે છે એ 5 ઓહ્મ કરતાં કેવો હશે? ઓછો હશે, એટલે કે R લેસ ધેન 5 ઓહ્મ હશે, બરાબર. બાકી ગણતરીથી કરી શકાય, પણ આ સીધું આપણને ખ્યાલ આવી જશે. ચાલો, એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે 9 ઓહ્મ અને 10 મિલી એમ્પિયર રેન્જવાળા મિલી એ મીટરને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલ છે. I પ્રવાહ માટે એ મીટર પૂર્ણ સ્કેલ કોણાવર્તન દર્શાવે છે અને એ અને બી ટર્મિનલનો ઉપયોગ કરેલો છે, એટલે કે એ ટર્મિનલમાંથી પ્રવાહ દાખલ થાય છે અને બી ટર્મિનલમાંથી બહાર આવે છે. સી ટર્મિનલને અલગ રાખેલો છે, તો પ્રવાહ I જે છે એ કેટલો થશે? હવે જુઓ, અહીંયા આવી રીતે આપણને પરિપથ આપેલો છે. આ એ મીટર જે છે એનો અવરોધ બતાવું છું, જે 9 ઓહ્મ છે, બરાબર. એની સાથે અહીંયા એક અવરોધ છે, અહીંયા પણ એક પરિપથમાં અવરોધ છે. સી ટર્મિનલ અલગ છે, એટલે એક સમજો કે ત્યાં પ્રવાહ જવાનો જ નથી, એમાંથી દાખલ થાય છે, બીમાંથી બહાર આવે છે, એટલે એ પોઝિટિવ ગણી શકાય, બી નેગેટિવ. તો અહીંયાથી ટોટલ પ્રવાહ જે છે ધારો કે I જેટલો જતો હોય તો એ મીટર બાજુ જે જાય છે એને આપણે IG કહીએ, જે આપણને 10 મિલી એમ્પિયર રેન્જવાળું આપેલું છે, એટલે 10 મિલી એમ્પિયર જે છે આપણે કહી શકીએ. હવે ધ્યાનથી સમજો, તો I જે છે અહીંયા આવશે એટલે 2 ભાગ પડશે, તો ઉપરની તરફ કેટલો જશે? IG જેટલો. તો અહીંયા નીચે તરફ કેટલો જવાનો? I માઇનસ IG. હવે જુઓ, આ IG જે છે આવી રીતે આવશે, આમાંથી પણ IG જ જશે પ્રવાહ, અહીંયા આવશે, આ બંને પ્રવાહ ભેગા થાય એટલે પાછો ટોટલ પ્રવાહ કેટલો થઈ જશે? I. તો આપણને મેળવવાનું કીધું છે કુલ પ્રવાહ જે છે કેટલો થાય. તો સમજો, પહેલી વાત તો અહીંયાથી આ જે પ્રવાહ જશે આમાંથી IG પસાર થાય છે, આમાંથી પણ IG પ્રવાહ પસાર થાય છે, એટલે આ બંને શ્રેણી જોડાણમાં થયા. આ અવરોધની કિંમત આપણને 0.9 ઓહ્મ આપેલી છે. હવે ધ્યાનથી જોજો, અહીંયા એ મીટર તો છે જ, તે મેં દોર્યું નથી, બાકી આ આકૃતિમાં તમે જોઈ શકો એ મીટર છે. તો ચાલો, આ બંને અવરોધ જે છે કયા જોડાણમાં થાય? શ્રેણીમાં. તો એનો સમતુલ્ય આપણે મેળવવું હોય તો શું કરી શકીએ? સરવાળો બંનેનો. એટલે અહીંયા આ બંનેનો સમતુલ્ય અવરોધ જે છે 9 + 0.9 એટલે 9.9 ઓહ્મ થશે. હવે આ બંને જો અહીંયાથી ભાગ પડે છે ને પ્રવાહને, તો આ બંને કયા જોડાણમાં થયા? સમાંતર જોડાણમાં. તો આના વોલ્ટેજ અને આના વોલ્ટેજ જે છે એ કેવા હશે? એક સમાન, કેમ કે બંને સમાંતર જોડાણમાં છે. તો આપણે V1 બરાબર V2 લખી શકીએ. ધારો કે આના વોલ્ટેજ તમે V1 કીધા છે, આ અવરોધની કિંમત કેટલી છે? 0.1 ઓહ્મ, બરાબર. તો V1 જે છે આના વોલ્ટેજ એટલે શું થશે? એનો પ્રવાહ I માઇનસ IG છે, એને ગુણ્યા 0.1, ચાલો, બરાબર V2. આના વોલ્ટેજ આપણે V2 કીધા, તો એનો પ્રવાહ કેટલો છે? IG. અવરોધ કેટલો છે? 9.9. ચાલો, મળી ગયું એક સમીકરણ. તો જુઓ, IG છે તમારી પાસે, અહીંયા પણ IG તમે કિંમત મૂકી શકો 10 મિલી એમ્પિયર, એટલે IG જે છે એ કેટલું મૂકવાનું છે? 10 ગુણ્યા 10⁻³ એમ્પિયર. તો IG ની કિંમત તમે મૂકી દો. આમાંથી જસ્ટ તમારે સાદુરૂપ આપી અને I ને સૂત્રનો કરતા બનાવવાનો છે, એટલે તમને I વાળો જે આન્સર જે છે એ મળી જશે. ચાલો, ક્લિયર? એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આદર્શ એ મીટરનો અવરોધ ખાલી જગ્યા અને આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ ખાલી જગ્યા. તો થિયરીમાં પણ મેં સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો. એ મીટર બનાવવા માટે અથવા ગેલ્વેનોમીટરનું જ્યારે આપણે એ મીટરમાં રૂપાંતરણ કરતા હતા ત્યારે આપણે વાત કરી હતી ગેલ્વેનોમીટરને શેમાં જોડવું પડે? શ્રેણીમાં. અને સીધે સીધું શ્રેણીમાં જોડી દેવાથી જે મુશ્કેલી આવતી હતી એના નિવારણ માટે આપણે વાત કરી હતી કે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં આપણે ઓછા મૂલ્યનો અવરોધ, જેને આપણે શું કહીએ? શન્ટ. તો શન્ટનું મૂલ્ય જેટલું ઓછું હોય એટલો પ્રવાહ જે છે એક્યુરેટ આપણને મળે, ચોકસાઈવાળો મળે. એટલે શન્ટનું નાનામાં નાનું મૂલ્ય તો આદર્શ રીતે આપણે કહીએ તો 0 લઈ શકાય,
તો એના પરથી આદર્શ એ મીટરનો અવરોધ જે છે એ કેવો હોવો જોઈએ? 0. એવી જ રીતે વોલ્ટ મીટરના રૂપાંતરણમાં આપણે વાત કરી હતી કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો જોઈએ. તો મોટામાં મોટું મૂલ્ય આદર્શ રીતે ગણો તો શું કહેવાય? અનંત. એટલે વોલ્ટ મીટરની વાત કરીએ તો એનો અવરોધ જે છે એ 0 લઈ શકાય. ચાલો એની પછી અનંત 0 નહીં. આદર્શ એ મીટરનો અવરોધ 0 અને આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ જે છે એ અનંત. ખાસ ધ્યાન રાખજો. એના પછી ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન અને તેમાંથી વહેતા પ્રવાહ વચ્ચેનો સંબંધ. તો આપણે ભણી ગયા છીએ ગેલ્વેનોમીટરમાં કે થીટા અથવા કે ફાઈ પણ તમે કહી શકો છો ટેક્સ્ટ બુક પ્રમાણે BINA. તો અહીંયા જુઓ થીટા અને આઈ જે છે એ એકબીજાના સમપ્રમાણમાં છે અથવા આઈ સમપ્રમાણમાં થીટા એમ પણ તમે કહી શકો. ચાલો ક્લિયર. એની પછી જે છે એ જોઈએ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો હમણાં જ આપણે વાત કરી એમ કે થીટા અથવા તો કે ફાઈ બરાબર BINA. તો ફાઈ અપોન આઈ જે છે એને સૂત્રનો કરતા બનાવીએ તો BNA અપોન કે. તો ફાઈ અપોન આઈ જે છે એને શું કહેવાય? પ્રવાહ સંવેદિતા કહેવાય. તો અહીંયા આપણને એમ પૂછ્યું છે કે પ્રવાહ સંવેદિતા શેના વ્યસ્ત પ્રમાણમાં છે? તો તમે જુઓ છેદમાં શું આવે છે? કે, જેને સ્પ્રિંગનો બળ અચળાંક અથવા બળ અચળાંક તમે કહી શકો. તો પ્રવાહ સંવેદિતા જે છે એ લટકાવેલ તાર કે સ્પ્રિંગ જે છે એનો જે બળ અચળાંક કે બળ અચળાંક છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્નની વાત કરીએ. કુલ પ્રવાહના માત્ર 2% પ્રવાહને G ઓહ્મ અવરોધવાળા ગેલ્વેનોમીટરમાંથી પસાર થવા દેતા શંટનું મૂલ્ય કેટલું થાય? તો શંટ મેળવવાનું એક સૂત્ર છે આપણી પાસે GIG, જ્યાં કેપિટલ G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. તમે RG એવું પણ કહી શકો છો, બરાબર, ગેલ્વેનોમીટરના અવરોધને. તો GIG અપોન I માઇનસ IG. હવે જુઓ કુલ પ્રવાહ જે છે G એઝ ઇટ ઇઝ, કુલ પ્રવાહમાંથી 2% જે છે ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય. તો પર્સન્ટેજ ઉપર આપણે વાત કરતા હોઈએ તો 100 ગણીએ પર્સન્ટેજ. તો ધારો કે કુલ પ્રવાહ 100 છે એટલે I જે છે એ 100 છે. તો એના 2% એટલે 2 જ થશે. તો 2 ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે એટલે IG હું 2 લખી શકું. I જે છે એ 100, IG ફરીને 2. તો S બરાબર શું થશે? 2G છેદમાં 90. તો શું આવશે? Gના છેદમાં. રેડી? ચાલો તો S જે છે આપણને મળી ગયું Gના છેદમાં 49 જે છે અથવા Gના છેદમાં 49. ચાલો એની પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગેલ્વેનોમીટરનો અવરોધ G છે તેને S ઓહ્મનો શન્ટ જોડતા તેની રેન્જ n ગણી થતી હોય તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ. ફરીને એકવાર શન્ટનું સૂત્ર GIG છેદમાં શું આવશે? I માઇનસ IG. હવે એની ક્ષમતા n ગણી કરવા માટે પ્રવાહ આપણે n ગણો કરવો પડે એટલે I ની જગ્યાએ શું આવશે? NIG આવશે. IG એઝ ઇટ ઇઝ. તો જુઓ IG નીચેથી કોમન નીકળશે, અહીંયા ઉપર નીચે IG કેન્સલ થાય તો S બરાબર શું વધશે? Gના છેદમાં n-1. તો એ મીટરની ક્ષમતા n ગણી અથવા ગેલ્વેનોમીટરની ક્ષમતા પ્રવાહ માપવા માટે n ગણી કરવા માટે શન્ટનું સૂત્ર શું થશે? Gના છેદમાં n-1. ચાલો એની પછીના પ્રશ્નની ચર્ચા કરીએ કે એક એ મીટરનો અવરોધ 13 ઓહ્મ છે. તેનો સ્કેલ 100 એમ્પિયર સુધી અંકિત કરેલો છે. બીજો વધારાનો શન્ટ જોડતા તેનો સ્કેલ 750 એમ્પિયર સુધીનો અંકિત થાય છે. તો શન્ટનો અવરોધ તો સિમ્પલ હમણાં આપણે જે વાત કરી GIG શન્ટનું સૂત્ર જે છે અપોન I માઇનસ IG. હવે જો G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 13 આપેલો છે, IG એટલે આપણે 100 લેશું, ત્યારે બીજી વખતે કેટલું છે? 750. એટલે ટોટલ પ્રવાહ આપણે I કેટલો લેશું? 750 માઇનસ IG ફરીને પાછું 100. ચાલો તો હવે 13 ગુણ્યા 100 કરશો, ઉપર 1300 થશે, નીચે 750 માંથી 100 બાદ કરીએ એટલે કેટલું આવશે? 650. તો એના ઉપરથી તમને શન્ટનું જે મૂલ્ય છે એ મળી જશે. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ કરીએ.
એક ગેલ્વેનોમીટરનો અવરોધ 8 ઓહ્મ છે અને તેને 2 ઓહ્મનો શન્ટ જોડેલ છે. કુલ પ્રવાહ 1 એમ્પિયર હોય તો શન્ટમાંથી પસાર થતો પ્રવાહ જે છે મેળવો. જો આપણી પાસે સૂત્ર આવું છે, S બરાબર GIG અપોન I માઇનસ IG. હવે શન્ટ જે છે એ 2 ઓહ્મનો છે. G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 8 છે. IG આપણી પાસે નથી. ચાલો, I એટલે કુલ પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર, તો 1 માઇનસ IG. ચાલો, આ અહીંયા ગુણાશે એટલે 2 માઇનસ 2IG, અથવા આને એમ નામ રાખીએ 1 માઇનસ IG બરાબર 8IG. તો અહીંયા છેદ ઉડાડીએ એટલે 2 ચોક 8 થશે. તો 1 માઇનસ IG, 1 માઇનસ IG ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે 4IG. ચાલો, તો માઇનસ IG ઓલી બાજુ જશે એટલે પ્લસ થશે, તો 4 + 1 એટલે 5IG. તો 5IG બરાબર 1 આવશે. તો IG જે છે કેટલું થશે? 1/5 થશે. તો આ તો IG મળ્યું. આપણને શું મેળવવાનું કીધું છે? શન્ટમાંથી પસાર થતો પ્રવાહ. તો આપણી પાસે એક સૂત્ર છે, I બરાબર આપણે શું લખી શકીએ? IS પ્લસ IG. તો IS બરાબર થશે I માઇનસ IG. તો I જે છે 1, IG 1/5, 5 લસા લ્યો, 5 માઇનસ 1 એટલે 4/5 એમ્પિયર. તો શન્ટમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ કેટલો આવશે? 4/5 એમ્પિયર. એટલે પછી તમે પોઈન્ટમાં એને ફેરવી રાખજો. ચાલો, ક્લિયર? એની પછીનો પ્રશ્ન જોઈએ. એક ગેલ્વેનોમીટર સાથે સમાંતર અને તેના અવરોધ કરતા n-મા ભાગનો અવરોધ ધરાવતો શન્ટ જોડેલો છે. જુઓ, શન્ટનો અવરોધ જે છે એ ગેલ્વેનોમીટર કરતા n-મા ભાગનો છે. ધ્યાનથી વાંચજો કે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં તેના અવરોધ કરતા, એટલે કે ગેલ્વેનોમીટરના અવરોધ કરતા n-મા ભાગનો હોય એવો શન્ટ જોડેલો છે, તો તેની પ્રવાહ ક્ષમતા કેટલા ગણી થશે? હવે આપણી પાસે સૂત્ર છે શન્ટનું, GIG અપોન I માઇનસ IG. હવે S જે છે કેટલું આવશે? G/n થશે. કેમ કે આપણને કીધું છે ને શન્ટ જે અવરોધ છે એ ગેલ્વેનોમીટર કરતાં n-મા ભાગનો છે. અહીંયા GIG એઝ ઇટ ઇઝ છેદમાં આવશે I માઇનસ IG. બરાબર? આપણે શું મેળવવાનું છે? IG જે છે એ મેળવવાનું છે. ચાલો, તો સામે GG છે એ કેન્સલ થશે. આ I માઇનસ IG, n આ બાજુ આવશે એટલે NIG. માઇનસ IG ને ઓલી બાજુ જવા દઈએ. બરાબર? તો એ શું થશે? પ્લસ. એટલે I બરાબર શું થશે? NIG પ્લસ IG થશે. આપણે એની પ્રવાહ ક્ષમતા જે છે એ કેટલી થશે એ મેળવવાનું છે. તો હવે જુઓ, I જે છે એમનામ IG કોમન કાઢો એટલે n+1 ઇન્ટુ IG. તો જુઓ, પ્રવાહ ક્ષમતા કેટલી થશે? n+1 ગણી થશે. કેમ કે પ્રવાહ જે છે એ તમને કેટલો મળશે? n+1 ઇન્ટુ IG. એટલે IG કરતાં n+1 ગણું થયું. એટલે આન્સર જે છે આપણે શું આવશે? n+1 આવશે. ચાલો, ક્લિયર? એની પછીનો પ્રશ્ન કરીએ આપણે. જો શું કીધું છે કે ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે ખાલી જગ્યા. તો આપણે અગાઉ વાત કરેલી છે કે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં ફેરવવું હોય તો તેની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો જોઈએ, જેને શું કહેવાય? શ્રેણી અવરોધ કહેવાય. તો તમારે ઓપ્શનમાંથી પસંદ કરવું પડે કે મોટો અવરોધ શ્રેણીમાં જોડવું જોઈએ. ચાલો, એની પછીનો પ્રશ્ન કે 50 ઓહ્મ અવરોધ અને સ્કેલ પર 25 વિભાગો ધરાવતા ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરમાં કેટલા વિભાગ છે? 25. ગેલ્વેનોમીટરમાંથી 4 × 10⁻⁴ એમ્પિયર પ્રવાહ પસાર કરવાથી એક વિભાગ જેટલું આવર્તન મળે છે. જુઓ, જ્યારે 4 × 10⁻⁴ એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય ત્યારે એક વિભાગ જેટલું આવર્તન બતાવે. હવે એમાં ટોટલ કેટલા વિભાગ છે? 25. તો એનું પ્રવાહ ક્ષમતા પૂર્ણ સ્કેલ આવર્તન મારે બતાવવું હોય
તમારે શું કરવું પડે, એક વિભાગ માટે કેટલો પ્રવાહ છે 4 × 10⁻⁴. એવા કેટલા વિભાગ છે 25. તો 25 ચોકું 100 એટલે 100 × 10⁻⁴ એટલે 10⁻2 એટલે 0.01 એમ્પિયર થશે Ig જે છે, બરાબર. તો તેને 25 વોલ્ટ સુધી વોલ્ટેજ માપી શકે તેવા વોલ્ટમીટરમાં ફેરવવા માટે તેની સાથે કેટલા મૂલ્યનો અવરોધ જોડવો જોઈએ. એટલે શ્રેણી અવરોધનું સૂત્ર આપણી પાસે છે, RS બરાબર V/Ig માઇનસ G. તો હવે RS જે છે, V જે છે એ કેટલું આપણને આપેલું છે એ જોઈએ. ચાલો 25 વોલ્ટ, તો V ના જગ્યાએ આપણે શું મૂકશું 25, બરાબર. Ig જે છે એ કેટલું છે 0.01 માઇનસ G. તો G જે છે 50 ઓહ્મ અવરોધ, એટલે G કેટલું આવશે, ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ 50 ઓહ્મ. ચાલો તો 25 ભાગ્યા 0.01 કરશો એટલે 2500 આવશે, એમાંથી 50 બાદ કરીએ એટલે 2450 ઓહ્મ જે છે એ આવશે. અને અવરોધ ક્યાં જોડવાનો હોય આપણે, શ્રેણીમાં, વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા માટે. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. એક ઇલેક્ટ્રોન v જેટલી અચળ ઝડપે વર્તુળમય ગતિ કરતી વખતે વર્તુળના કેન્દ્ર આગળ b જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એની ત્રિજ્યા જે છે એનું સૂત્ર આપણે મેળવેલું છે, R બરાબર શું થાય mv/qb. તો અહીંયા તમે જોઈ શકો કે R જે છે એ વેગના સમપ્રમાણમાં થાય, અથવા તમે એમ કહી શકો m × v એટલે વેગમાન, એટલે તમે એમ કહી શકો કે ભાઈ વેગમાનના સમપ્રમાણમાં છે. તો જો એવો સિમ્પલ આન્સર તો તમને ઓપ્શનમાં જે છે આપેલો નથી, તો આપણે અહીંયા એમ પણ કહી શકીએ ને કે v ના છેદમાં b ના સમપ્રમાણમાં થશે. અહીંયા આન્સરમાં ભૂલ છે એટલે એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એ આન્સર જે છે એ નહીં આવે, પણ જે રીતે તમને લખ્યું છે એ પ્રમાણે ડી આન્સર આવશે, બરાબર. કેમ કે જો સૂત્રમાં શું આવે છે, v ના છેદમાં b આવે. થોડો અલગ છે પ્રશ્ન, બાકી સિમ્પલ વસ્તુ છે. તમને મોટા ભાગે આવું જ કંઈક આપેલું હોઈ શકે, કાં તો વેગના સમપ્રમાણમાં છે એવું, અથવા તો વેગમાન. પણ અહીંયા સૂત્ર ઉપરથી જે ઓપ્શન છે આપણે પસંદ કરવું હોય તો સૂત્રમાં જુઓ v ના છેદમાં b છે, એટલે આપણો આન્સર જે છે એ શું થશે, v ના છેદમાં b થશે. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પ્રવાહધારિત અતિ લાંબા સુરેખ વાહક તાર વડે P બિંદુ આગળથી v જેટલા વેગથી પસાર થતી વખતે વિદ્યુતભાર q પર ચુંબકીય બળ કઈ દિશામાં લાગશે. હવે જોઈએ, અહીંયા એક તાર આપેલો છે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. અહીંયા કોઈ વિદ્યુતભારિત કણ છે જે આ દિશામાં v વેગથી ગતિ કરે છે, બરાબર. ધન વિદ્યુતભાર છે, +q લખેલું છે. તો હવે સમજો કે આ તાર જે છે એનું ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના નિયમ પ્રમાણે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખશો એટલે આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર તમને મળશે. તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ થશે, એટલે કે અહીંયાથી અંદર તરફ થશે. કણ આ બાજુ ગતિ કરે છે, તો આપણે પહેલાં વાત કરી છે કે બળની દિશા મેળવવી હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખો, વેગની દિશામાં અંગૂઠો રાખો ધન વિદ્યુતભાર માટે. તો હથેળી તમારી જે તરફ આવશે એ તરફ તમને ચુંબકીય બળ જે છે એ મળશે. તો અહીંયા હથેળી ક્યાં આવશે, ઉપર તરફ. ધારો કે આના y અક્ષ ગણો તો તમે એમ કહીએ કે y અક્ષ ઉપર તરફ, અથવા અહીંયા તમને આન્સર આપ્યો છે એમ OY દિશામાં, એમ અહીંયા તમે O કહી દો અને ઉગમ બિંદુની જેમ, તો અહીંયાથી OY દિશામાં એમ થશે, ઉપર તરફ બળ. ચાલો એની પછીનો MCQ જોઈએ કે B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ગતિ કરતા વિદ્યુતભાર પરનું ચુંબકીય બળ અશૂન્ય હોય તો કહી શકાય કે, હવે જો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ v વેગથી દાખલ થાય તો બળનું સૂત્ર આપણે ભણ્યા છીએ qvb sin θ થાય. તો જ્યારે θ0 હોય અથવા 180 હોય તો એ વખતે બળ જે છે આપણને કેવું મળે, શૂન્ય. તો અશૂન્ય કીધું છે એટલે કે શૂન્ય નથી, તો એનો અર્થ એવો થાય કે θ0 કે 180 હશે નહીં. તો અહીંયા ઓપ્શન જે છે એ જુઓ કે v અને b વચ્ચેનો ખૂણો 0 અને 180 સિવાયનો
કોઈ પણ હોઈ શકે। ચાલો એની પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો પરસ્પર લંબ રૂપે લગાડેલ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોનની કિરણાવલી વિચલિત થયા વિના પસાર થઈ શકે છે। જો માત્ર વિદ્યુત ક્ષેત્ર દૂર કરવામાં આવે તો ઇલેક્ટ્રોન, હવે જો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે દૂર કરીએ, શું કીધું છે કે માત્ર વિદ્યુત ક્ષેત્ર દૂર કરીએ, હવે વિદ્યુત ક્ષેત્ર દૂર થઈ જાય છે તો ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કણ છે જે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, તો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે જ્યારે ગતિ કરે તો હંમેશા એ કેવા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો આપણે દૂર કરી લીધું છે, તો અહીંયા આન્સર જે છે આપણે શું આવશે? વર્તુળાકાર માર્ગે ગતિ કરશે। ચાલો એની પછીના પ્રશ્નની આપણે વાત કરીએ તો r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર q વિદ્યુતભાર ધરાવતો કણ v જેટલો અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે ત્યારે તેની સાથે સંકળાયેલી ડાયપોલ મોમેન્ટ, તો આ સૂત્ર આપણે ઇલેક્ટ્રોન માટે મેળવેલું જ છે, કક્ષીય મોમેન્ટનું મ્યુ કહો અથવા m તમે કહો, એ કેટલું થાય? 1/2 EVR, બરાબર। થિયરીમાં ટેક્સ્ટ બુકમાં આપણે ભણ્યા છીએ। અહીંયા q વિદ્યુતભારની વાત છે તો એ શું લખાશે? 1/2 QVR જે છે એમ લખાશે। ચાલો ક્લિયર। એની પછીના પ્રશ્નની આપણે વાત કરીએ બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે m અને q વિદ્યુતભાર ધરાવતો કણ t જેટલી ગતિ ઉર્જા સાથે દાખલ થાય છે। એટલે અહીંયા જો ગતિ ઉર્જાને એને કેપિટલ T એવું નામ આપ્યું છે, તો 3 સેકન્ડ પછી એની ગતિ ઉર્જા કેટલી થશે? તો એટલી ને એટલી જ રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય લંબરૂપે ત્યારે એની ગતિ ઉર્જા અચળ રહે છે, થિયરીમાં આપણે ભણ્યા છીએ એવું। તો અહીંયા ટી ગતિ ઉર્જા સાથે દાખલ થાય તો પછી અચળ જ રહેવાની છે, એટલે 3 સેકન્ડ પછી પણ ટી જેટલી જ થશે। ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે કે 60 ઓહ્મ અવરોધવાળા ગેલ્વેનોમીટરમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર કરવાથી તેમાં પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે, તો તેને 5 એમ્પિયર સુધી પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં ફેરવવા માટે તેની સાથે ખાલી જગ્યા જોડવો જોઈએ। તો એ મીટરમાં માટે આપણને ખ્યાલ છે કે શન્ટ જોડવો જોઈએ, અને શન્ટનું સૂત્ર છે GIG/I - તો G જે છે એ કેટલું છે? 60, IG એટલે 1, I એટલે કેટલું છે? 5, IG એટલે 1। ચાલો તો ઉપર 60, બરાબર, નીચે જે છે એ 4 આવશે, 15 ચોક 60, તો સિમ્પલ વાત છે 15 ઓહ્મનો શન્ટ જે છે આપણે જોડવો પડે ગેલ્વેનોમીટર સાથે સમાંતર, બરાબર। એની પછીના પ્રશ્નની ચર્ચા કરીએ કે -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર y દિશામાં 2 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં 2I કેપ +3 J કેપ ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરે છે, તો ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું થાય? હવે જુઓ, y દિશામાંના ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ 2 J કેપ એમ લખી શકીએ, ટેસ્લા જેટલું આપ્યું y દિશામાં છે, વેગ જે છે 4, એ કેટલો આપેલો છે? 2I કેપ +3 J કેપ ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ, Q જે છે એ કેટલું આપેલું છે? -2 માઇક્રોકુલમ, બરાબર। તો ચુંબકીય બળ, તો હવે જુઓ ચુંબકીય બળનું સૂત્ર F બરાબર શું છે? QV × B, બરાબર। તો Q તો આપેલું છે, અદિશ રાશિ છે એટલે સિમ્પલ બાર એમનેમ રહેશે। V × B, V અને B બંને સદિશ છે, તો એનો અહીંયા તમારે શું કરવાનો છે? ક્રોસ ગુણાકાર જે છે એ કરવાનો છે। તો Q એઝ ઇટ ઇઝ, પહેલાં V ની કિંમત મૂકીએ, 10⁶ આપણે બહાર રાખશું, V ની કિંમત જે છે 2I કેપ +3 J કેપ થશે, બરાબર। V ની કિંમત ક્રોસ પછી શું આપેલું છે આપણને? 2 J કેપ આપેલું છે, અને 10⁶ જે છે આપણે બહાર રાખીએ છીએ। તો હવે જુઓ ગુણાકાર જે છે એ વારાફરતી આપણે કરીએ, આ Q જે છે એમનેમ એઝ ઇટ ઇઝ, અહીંયા 2I કેપ ક્રોસ 2 J કેપ, તો 2 × 2 જે છે એ કેટલું થશે? 4 થશે, I × J એટલે કેટલું આવશે? K આવશે। ચાલો પ્લસ
3j ક્રોસ 2j, તો j ક્રોસ j શું થઈ જાય 0, એટલે આ 0 થશે, ગુણ્યા અહીંયા 10⁶ જે છે 12 એઝ ઇટ ઇઝ. તો ચાલો અહીંયા જે છે એ કેટલું આવે છે 4k આવે છે, બરાબર. હવે q જે છે એ કેટલું છે -2 માઇક્રોકુલમ, તો અહીંયા તમે -2 માઇક્રો જે છે એની 10⁻⁶ હું પાછળ મૂકું છું, બરાબર. તો અહીંયા કેટલું થશે 4 દુ 8 થશે, એટલે -8k આવશે. સાદુરૂપ એટલું તો તમે આપી જ શકો, ખાલી કિંમત મૂકી અને ગુણાકાર કરવાનો છે. ચાલો ક્લિયર. તો ચુંબકીય બળ કેટલું મળશે -8k, એટલે મૂલ્ય એનું 8 થશે, -k એટલે ઋણ z ની દિશામાં થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 2000 n આપેલું છે આપણને, કેપિટલ N જે છે આપણે 2000, 1.5 ગુણ્યા 10⁻⁴, એટલે એ જે છે 1.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 2 એમ્પિયર પ્રવાહધારી, એટલે I બરાબર કેટલું આપેલું છે 2 એમ્પિયર. સોલેનોઇડને 5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેની અક્ષ ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે, થીટા બરાબર 30, તેવી રીતે રાખતા એના પર લાગતું ટોર્ક. તો જો ટોર્કનું સૂત્ર આપણી પાસે છે, ટો બરાબર BI NA sin થીટા, થીટા કેટલું છે 30. ચાલો તો બધી કિંમત આપેલી છે, જુઓ B આપેલું છે તમને મૂકી દો, I 2 એમ્પિયર, N એટલે 2000, E એટલે આડછેદનું ક્ષેત્રફળ અને sin 30 એટલે 1/2 થશે. તો એ બધાનું સાદુરૂપ આપી દેશો એટલે ટોર્ક જે છે એ તમને મળી જશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ કે એક વર્તુળાકાર લૂપના r જેટલી વક્રતા ત્રિજ્યાવાળા 2 અર્ધવર્તુળાકાર ભાગો પૈકી એક XY સમતલમાં અને બીજો XZ સમતલમાં છે. આ લૂપમાંથી I જેટલો પ્રવાહ પસાર કરતા તેમના સામાન્ય કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર. હવે આકૃતિ જે છે એ જોઈએ. જો આ x અક્ષ છે, આ y અક્ષ અને આ z અક્ષ. એક અર્ધવર્તુળાકાર લૂપ જે છે આવી રીતે રાખેલી છે આમ, અને એનું કેન્દ્ર જે છે બરાબર, એટલે XY સમતલમાં, એક XZ સમતલમાં રાખેલી છે, એટલે આવી રીતે XZ સમતલમાં. ચાલો થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો કે આવી રીતે સામેની બાજુ અર્ધવર્તુળાકાર જ છે. બરાબર. ચાલો પણ નીચે નથી રાખેલી, આમ છે સામેની બાજુ. આ X છે, આ Z છે, એટલે આવી રીતે XZ સમતલમાં છે. થોડુંક દોરવામાં ચાલો પ્રયત્ન કરીએ. આ જે છે બરાબર આવી રીતે XZ સમતલમાં, અને બંનેનું કેન્દ્ર જે છે એક જ છે. બંનેમાં I જેટલો, આમાંથી પ્રવાહ I જેટલો પસાર થાય છે, આવી રીતે આમાંથી પ્રવાહ આમ પસાર થાય છે I જેટલો, બરાબર. તો કેન્દ્ર પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. ત્રિજ્યા બંનેની સમાન આપેલી છે, કેપિટલ R. તો ધારો કે પહેલા પ્રથમ રિંગની વાત કરીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર B1 μ0I છેદમાં 2R. પણ જુઓ μ0I/2R આખી રિંગ હોય તો આ અડધી રિંગ છે, એટલે એની કરતાં અડધું થશે, એટલે અહીંયા એની માટે કેટલું આવશે μ0I/4R આવશે ઉપરની રિંગ માટે. અને એના ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ પ્રમાણે તમે નક્કી કરો તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો, આનો પ્રવાહ આમ જાય છે, તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો એટલે અંગૂઠો અંદર તરફ આવશે, એટલે આ પહેલી રિંગનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. ચાલો એવી રીતે નીચેની રિંગ માટે આપણે કરશું, જેને આપણે B2 કહીએ, તો એનું સૂત્ર શું થશે μ0I/4R જ થશે. પ્રવાહ અને ત્રિજ્યા બંને માટે સમાન છે. પણ હવે જો એનો પ્રવાહ આમ ફરે છે આવી રીતે XZ સમતલમાં છે, એટલે પ્રવાહ આમ ફરી રહ્યો, તો આંગળીઓ એમ વાળો એટલે ક્યાં આવશે નીચે તરફ. એટલે જો આનું ચુંબકીય ક્ષેત્ર આમ છે પ્રથમ રિંગનું અંદર તરફ, અને બીજી રિંગનું ક્યાં છે નીચે તરફ. તો જો બંને પરસ્પર લંબ એવા સમતલમાં છે, એટલે આ બંનેનું જો આપણે પરિણામી મેળવવું હોય તો કઈ રીતે મળશે, અંડર
B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર. ચાલો B1 B2 તો મેળવીને આપ્યું છે મેં, એની કિંમત મૂકી અને સાદું રૂપ આપી દેશો એટલે તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. જો આકૃતિમાં સમદ્વિબાજુ ત્રિકોણ ABC દર્શાવેલ છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર AB ની દિશામાં છે. હવે ત્રિકોણાકાર લૂપ ABC માંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે ત્યારે BC પરનું ચુંબકીય બળ F હોય તો AC પરનું ચુંબકીય બળ જે છે એ મેળવો. ચાલો આકૃતિ જે છે એની જોઈએ આપણે કે અહીંયા સમદ્વિબાજુ, બરાબર, A B અને C આ બંને બાજુના માપ જે છે એ સરખા છે. પ્રવાહ એમાં આવી રીતે પસાર થઈ રહ્યો છે આમ, અને ચુંબકીય ક્ષેત્ર જે છે આ દિશામાં છે AB. તો એક તો સીધી વાત છે કે અહીંયા જુઓ આ જે પ્રવાહ છે એની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક સમાન છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર વડે આમાં લાગતું બળ કેવું થશે? શૂન્ય. BIL sin θ સૂત્ર આપણને ખબર છે. તો અહીંયા થીટા 0 થશે એટલે AB વિભાગ ઉપર લાગતું બળ કેવું થશે? શૂન્ય. BC વિભાગનું બળ જે છે આપણને કેટલું આપેલું છે? F. તો આપણે AC નું મેળવવાનું છે. તો અહીંયા છે તો લૂપ સંતુલનમાં જ, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ AB વિભાગનું જે બળ છે, BC વિભાગનું જે છે અને AC વિભાગનું છે એનો સરવાળો શું થાય? શૂન્ય. પણ AB જે છે એ 0 છે, મેં તમને વાત કરી કેમ કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. તો FBC બરાબર તમને શું મળે? -FAC. હવે BC જે છે એ કેટલું છે? F જેટલું છે. તો AC ઉપરનું બળ જે છે એ કેટલું થશે? -F થશે. સીધી જ વાત છે કેમ કે બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. તો BC નું બળ F હોય તો AC નું બળ જે છે એ કેટલું થશે? -F થશે. ચાલો એની પછીનો MCQ જે છે આપણે જોઈએ. એક વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર તથા સમાન ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આવેલા છે. એ જ દિશામાં એક ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો ખાલી જગ્યા. હવે જો એક વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં આવેલા છે. એ જ દિશામાં આપણે ઇલેક્ટ્રોનને શું કરીએ છીએ? પ્રક્ષિપ્ત કરીએ છીએ. તો અહીંયા જુઓ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે, દાખલા તરીકે ધારો કે વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ છે તો એની દિશા જે છે એ કેવી થશે? ધનથી ઋણ થશે. હવે એમાં તમે ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કરો છો તો આ જે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, ચુંબકીય ક્ષેત્ર પણ નીચેની બાજુ છે B. તો તમે સમજી શકો પહેલા અહીંયાથી કે ઇલેક્ટ્રોન ઋણ ભારિત છે, બરાબર. તો ઇલેક્ટ્રોન જે છે એ ઋણ ભારિત છે, નીચે તરફ એ ઋણ તરફ જ જાય છે. જુઓ આપણને કીધું છે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં એને પ્રક્ષિપ્ત કરીએ, બરાબર છે. તો પહેલાં તો આપણે વિદ્યુત બળની વાત કરીએ છીએ. તો ઇલેક્ટ્રોન નીચે તરફ જતો હોય તો પોતે ઋણ છે, આ છેડો પણ ઋણ છે, એટલે બંને એકબીજાને અપા કરશે. એટલે ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષી બળ લાગશે, વિદ્યુત બળ જે છે. હવે ચુંબકીય બળની વાત કરીએ તો જુઓ ઇલેક્ટ્રોનના વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશા સમાન છે. એટલે જો આપણે પ્રવાહના આધારે ગણતરી કરીએ તો ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ લેવા. તો અહીંયા શું થશે? ખૂણો કાં તો તમે 0 ગણી શકો અથવા 180 ગણી શકો, પણ ઇલેક્ટ્રોન ઉપર લાગતું ચુંબકીય બળ બંને સ્થિતિમાં 0 થશે કેમ કે બળનું સૂત્ર શું છે? ચુંબકીય બળનું QVB sin θ. તો અહીંયા થીટા જે છે એ જ દિશામાં પ્રક્ષિપ્ત થાય છે. 0 લેશો તો પણ 0 જ આવવાનું છે, પણ આપણા નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતો હોય એની કરતાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ ગણીએ તો 180 નો થશે, પણ sin 180 પણ શું થશે? 0. એટલે ચુંબકીય બળ અહીંયા ઇલેક્ટ્રોન ઉપર કેવું છે? શૂન્ય છે. વિદ્યુત બળ લાગે છે જે અપાકર્ષી પ્રકારનું છે, એટલે ઇલેક્ટ્રોન જે છે એ ધીમો પડતો જશે. એટલે કે ઇલેક્ટ્રોનના વેગમાં શું થશે? ઘટાડો થશે. આ આપણો આન્સર આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ. G અવરોધવાળા 1 ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ તેની સાથે શન્ટ જોડવાથી ઘટી જાય છે. તો આ પ્રવાહ
તેના પ્રારંભિક મૂલ્ય જેટલો બનાવવા માટે જી અને એસ સમાંતર જોડાણ સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો થાય? સમજો કે પહેલાં કોઈ પરિપથમાં ગેલ્વેનોમીટર જોડેલું છે, તો ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે જી કહીએ, તો એ વખતે પ્રવાહ જે છે એ કેટલો થાય? V/G. પરિપથના વોલ્ટેજ V કહીએ અને ગેલ્વેનોમીટરનો અવરોધ જી કહીએ, તો એ સમયે પ્રવાહ કેટલો થશે? V/G જેટલો થશે. હવે આપણને ખ્યાલ છે ગેલ્વેનોમીટર સાથે અવરોધ જે છે, બરાબર, કે ભાઈ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ તેની સાથે શન્ટ જોડવાથી શું થાય છે? ઘટી જાય છે. માનો કે શન્ટ જોડ્યો અને પ્રવાહ થોડો ઘણો ઘટી ગયો, તો આપણને શું કીધું છે કે પ્રવાહનું મૂલ્ય આપણે પહેલાં જેટલું જ રાખવું છે, એટલે કે I જેટલું જ રાખવું છે. તો શું કરવામાં આવે છે કે જી અને એસ તો સમાંતરમાં છે, પણ એની સાથે શ્રેણીમાં એક અવરોધ જોડવાનો કે જેથી પ્રવાહ પહેલાં જેટલો જ રહે. તો એ શ્રેણીમાં જોડવો પડતો અવરોધ જે છે એ કેટલો થશે? તો સમજો જી અને એસ સમાંતરમાં જોડેલા હોય તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? G/S/G+S. એની સાથે શ્રેણીમાં R મૂલ્યનો અવરોધ જોડીએ તો પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે એટલો થશે, બરાબર. કેટલો થશે? GS/G+S પ્લસ R. આ પરિપથનો સમતુલ્ય અવરોધ થયો. ત્યારે પ્રવાહ તો આપણે પાછો એટલો જ જોતો છે, I જેટલો. તો હવે એ જે પ્રવાહ છે I, Vના છેદમાં શું લખી શકીએ આપણે? સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધ હવે કેટલો છે? R+G/S/G+S. ચાલો હવે આ I ના સ્થાને V/G લખીએ કે, તો અહીંયા V/G લખીએ, આ બાજુ V/R G/S/G+S. શું મેળવવાનું છે આપણે? R મેળવવાનું. સામે V કેન્સલ, આખો કૌંસ આ બાજુ આવશે, એટલે R+G/S/G+S અને G આ બાજુ આવશે એટલે બરાબર G. શું મેળવવાનું છે? ફરીને પાછું R. તો R ને સૂત્રનો કરતા બનાવીએ એટલે G આ બાજુ આવશે એટલે -GS/G+S. ચાલો લસા લઈ લો તમે, તો આ અહીંયા ગુણાશે એટલે G² + GS-GS/G+S. તો +GS -GS કેન્સલ, તો આન્સર મળશે આપણને G²/G+S. તો અહીંયા આન્સર જે છે એ આપણો શ્રેણી અવરોધ માટે અથવા શ્રેણીમાં જોડવા પડતા અવરોધ માટેનો કેટલો આવશે? G²/G+S. ચાલો ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. R મીટર ત્રિજ્યાવાળી ક્યુ કુલમ વિદ્યુતભાર ધરાવતી પાતળી વર્તુળાકાર રિંગ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને V આવૃત્તિથી ભ્રમણ કરે છે. હકીકતમાં આપણે આવૃત્તિને શું કહીએ છીએ? ન્યુ કહીએ છીએ. NCERT કોર્સ પ્રમાણે એટલે ન્યુ લખેલું છે આ, બરાબર. અને જનરલ આપણે આવૃત્તિને F વડે પણ બતાવી શકીએ છીએ. તો F કયો કે ન્યુ કયો બંને ચાલે. તો ન્યુ આવૃત્તિથી ભ્રમણ કરે છે ત્યારે કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર. તો રિંગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2R થશે. જ્યારે કોઈ પણ વસ્તુ F આવૃત્તિથી ભ્રમણ કરતી હોય ત્યારે રચાતો પ્રવાહ I જે છે કેટલો થાય? Q/F જેટલો. એટલે I ના સ્થાને Q/F, અથવા અહીંયા આપણને જેમ કીધું છે એમ ઓપ્શનમાં આવૃત્તિને ન્યુ વડે બતાવ્યું છે એટલે Q/ન્યુ થશે, જ્યાં ન્યુ એટલે આવૃત્તિ છે. તો આપણો આન્સર જે છે એટલો થશે ચુંબકીય ક્ષેત્ર માટે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે કે R ત્રિજ્યાની બે એક સમાન સમકેન્દ્રીય કોઇલ પરસ્પર લંબ સમતલમાં આવેલી છે. એક કોઇલમાંથી I પ્રવાહ, બીજામાંથી 2I પ્રવાહ પસાર થાય છે. તો તેમના સામાન્ય કેન્દ્ર આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર. હવે જુઓ, બંનેની ત્રિજ્યા R જ છે, પણ પહેલી રિંગનું ચુંબકીય ક્ષેત્ર આપણે B1 કહીએ કે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય. તો એનું સૂત્ર શું થાય? μ0I/2R. હવે બીજી રિંગ માટે આપણે વાત કરીએ તો μ0 એનો પ્રવાહ કેટલો છે? 2I છે. ત્રિજ્યા તો R જ છે. બંને પરસ્પર લંબ છે એટલે એના ચુંબકીય ક્ષેત્રો પણ પરસ્પર લંબ થશે. એટલે એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો શું સૂત્ર થશે?
√b1² પ્લસ b2². ચાલો તો હવે b1 b2ની કિંમત મૂકી અને સાદુરૂપ તો તમે આપી જ શકશો. તો આ જે છે આપણો આન્સર થશે સાદુરૂપ આપ્યા બાદ. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. સાયક્લોટ્રોનમાં વપરાયેલી ડીઝની ત્રિજ્યા કેપિટલ R એસી ઉદ્ગમની આવૃત્તિ ન્યુ હોય, આપણે એને એફ કહીએ. ધારો કે એસી ઉદ્ગમની આવૃત્તિ એફ હોય તો ગતિમાન પ્રોટોનનો વિદ્યુતભાર E અને દળ m હોય તો લગાડેલ ચુંબકીય ક્ષેત્ર તથા ગતિ ઉર્જા જે છે એ કેટલી થશે? હવે જો આવૃત્તિ માટેનું એક સૂત્ર છે આપણી પાસે, F બરાબર QB/2πm. તો આમાંથી B બરાબર શું થશે? 2πm × F/Q. તો આ જે છે આપણે ચુંબકીય ક્ષેત્ર માટેનો જવાબ થશે. આપણને જે રીતે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે યાદ રાખજો કે અહીંયા પ્રશ્નમાં આપણને આવૃત્તિ જે છે એને ન્યુ વડે દર્શાવીને આપી છે, એટલે ઓપ્શનમાં ન્યુ હશે સંજ્ઞા માટે. વેગની સંજ્ઞા જે વી કહો છો, પણ હકીકતમાં એને ન્યુ બોલાય એટલે હું ન્યુ કહું છું. બાકી એફ આપેલું હોય તો એફ તમે સમજી શકો. તો અહીંયા ખાલી એક ન્યુની સંજ્ઞા આવશે, બરાબર, તમારા પ્રશ્ન પ્રમાણે. અને એફ સમજો તો એફની સંજ્ઞા. તો આ ચુંબકીય ક્ષેત્રની વાત થઈ. હવે એના પરથી ગતિ ઉર્જા મેળવવાની કીધી છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર Q²B²R²/2m છે. ચાલો તો અહીંયા સિમ્પલ શું કરવાનું છે, આ જે બીની કિંમત છે એ તમારે આ સમીકરણમાં મૂકી દેવાની છે. પણ અહીંયા બીનો વર્ગ છે એટલે આખા પદનો વર્ગ થશે. એ કિંમત મૂકી અને જે કંઈ કેન્સલ થાય છે એ કેન્સલ કરી અને જે વધે છે એ તમારી માટે ગતિ ઉર્જાનો આન્સર થશે. ચાલો ક્લિયર? તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આજના MCQ જે છે વ્યવસ્થિત સમજાણા હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે ચેપ્ટર 4ના MCQમાં આગળ વધીશું. મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં.